આપણે રોડ રસ્તા ઉપર કે કોઈ પણ આમ જાહેર જગ્યા હોય ત્યાં અમુક એવા લોકોને જોઈએ જેને ઔપચારિક ભાષામાં અસામાજિક તત્વો કે આવારા તત્વો કહેવામાં આવે છે, ત્યારે આપણા સભ્ય સમાજના ચિત્ર પર આ લોકો એક આમ ડાઘ સમાન દેખાય છે. અને આવા લોકોને જોઈએ એટલે એમ થાય કે શું આજ આપણા દેશનું, આપણા સમાજનું, આપણી સંસ્કૃતિનું ભવિષ્ય છે? ત્યારે આ પ્રશ્નનો આંશિક જવાબ હા છે. પણ આજ આપણા દેશનું, આપણા સમાજનું, આપણી સંસ્કૃતિનું ભવિષ્ય છે એવું નથી. આના સિવાય પણ એવા કેટલાય દીકરા દીકરીઓ છે જે પોતાના દેશ માટે, સમાજ માટે, ઘર પરિવાર માટે અથાગ પરિશ્રમ કરે છે. એ હીરાઓ કદાચ એટલા ચમકતા નથી, પણ અને એનું કારણ એ છે કે એમની ચમક કદાચ એમના પરિવાર કે સમાજ પૂરતી જ સીમિત રહી જાય છે. પણ હા, એ લાખો કરોડો દીકરા દીકરીઓ માટે આદર્શ જરૂર બની શકે છે. પોતાના ઘર પરિવાર માટે મહેનત કરતા આ દીકરા દીકરીઓ ક્યારેક પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા ભૂલી જાય છે અને ક્યારેક સંઘર્ષની આ જ દોડાદોડીમાં પોતાનો જીવ પણ ગુમાવી દે છે. અને એમ પણ કહી શકાય કે પોતાનો જીવ હોમી દે છે. કોડીનારના એક ગામમાં આવી જ ઘટના બની છે, જ્યાં હજુ 10 મહિના પહેલા પરણેલા એક નવયુવકે સપનાની એવી દોડ લગાવી જે પૂરી જ ન થઈ. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હાલ ગુજરાતભરની અંદર પોલીસ ભરતીની શારીરિક કસોટીઓ ચાલી રહી છે. કેટલા યુવાનો એવી આશા રાખીને બેઠા છે કે આ ભરતીમાં તો ચોક્કસ પાસ થઈ જ જઈશું. આવી જ કંઈક આશાઓ લઈને કોડીનારના વડનગર ગામના નીતિન ચૌહાણ નામના યુવાન પોતાના ગામથી ગોંડલ પરીક્ષા આપવા માટે આવે છે. ભરતી માટે 2 દિવસ પહેલા જ મિત્ર સાથે ગોંડલ પહોંચી જાય છે, પણ એમની પરીક્ષા ગઈકાલે એટલે કે 2જી તારીખે હતી. ગઈ ભરતીમાં પણ એમણે ખૂબ સરસ પ્રદર્શન કર્યું હતું. ત્યારે PSI ની પરીક્ષા આપી હતી, જેમાં ગ્રાઉન્ડ માટે જુનાગઢમાં પરીક્ષા આપી, એમાં પાસ થઈ ગયા. એટલે પછી રાજકોટમાં લેખિત પરીક્ષા આપી, પણ એમાં 220 ની જગ્યાએ એમને 217 માર્ક્સ આવ્યા, એટલે માત્ર 3 માર્ક્સ માટે રહી ગયા. છતાં તેમણે હિંમત ન હારી અને ફરી પરીક્ષા આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. આ ભરતીમાં પણ હોશે હોશે ફોર્મ ભર્યું. પરીક્ષાની તારીખો આવી. એમને 2જી તારીખે ગોંડલમાં શારીરિક કસોટી આપવાની હતી. પહોંચી ગયા ગોંડલ. ગોંડલના SRP ગ્રાઉન્ડમાં પરીક્ષા આપી. 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની હોય એને એમણે 23 મિનિટમાં જ પૂરી કરી લીધી. જેવી પરીક્ષા પૂરી થઈ કે આ યુવાન પોતાના મિત્રના રૂમ તરફ જવા નીકળ્યા. રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યાં જ છાતીમાં દુખાવો પડ્યો. એમની સાથે આવેલા અન્ય જે 6-7 મિત્રો હતા એ લોકો એને તાત્કાલિક બાઇક પર સિવિલ હોસ્પિટલ લઈ ગયા. સિવિલ હોસ્પિટલમાં એમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી, પણ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આ આશાસ્પદ યુવાનનું મોત થઈ ગયું. આ યુવકના પરિવારજનોએ શું વેદના ઠાલવી અને આ જે ઘટના બની એના વિશે શું વાત કરી, પહેલા તેમને સાંભળીએ પછી આગળ વાત કરીએ. આજ રોજ ગોંડલ મુકામે પોલીસની જે દોડની પ્રક્રિયા હતી તે કોડીનારથી 4-5 મિત્રો સાથે ગોંડલ મુકામે આવેલા અને છેલ્લા 3 વર્ષથી પોલીસ ભરતીની તૈયારી કરતા આજ રોજ 23 મિનિટની અંદર એમણે ગ્રાઉન્ડ પૂરું કરી લીધું. અને ગ્રાઉન્ડ પૂર્ણ થતાં તેમનો 4-5 મિત્રો સાથે તે લોકો એમના રૂમે જવા માટે નીકળેલા. ત્યાં રસ્તામાં એમને હૃદય રોગ માટે થોડુંક મતલબ એને દુખાવો થયો છાતીમાં, એટલે ડાયરેક્ટ અહીંયા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં તેમના મિત્રો તેમને લઈને આવેલા અને તે દરમિયાન સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું છે. નીતિનભાઈના પરિવારમાં 2 ભાઈઓ છે અને 2 ભાઈની અંદર ભાઈ નાના હતા. નીતિનભાઈ 10 મહિના પહેલાં જ એમના મેરેજ થયેલા અને એમના પપ્પા ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બનાવથી પૂરા પરિવારમાં શોકની લાગણી છવાયેલી છે. હવે અહીંયા એક પળ માટે જરા થંભી જઈને જરા કલ્પના કરો કે પરીક્ષામાં પાસ થતા જ આશાસ્પદ યુવાને કેટલી આશાઓ સાથે સપનાઓ પણ સેવી લીધા હશે. કસોટીમાં ઉત્તીર્ણ થયાથી મોત આવ્યું ત્યાં સુધીનો આ જે ખૂબ ટૂંકો સમયગાળો હતો એમાં કદાચ આખા જીવનનું આયોજન કરી લીધું હશે, પણ આ બધા આયોજનો ઘડાયેલા જ રહી ગયા અને હવે ક્યારેય અમલમાં પણ નહીં આવી શક્યા. એમના પરિજનો વિશે કલ્પના કરો. એમના માતા પિતા જેમણે પુત્રની પ્રગતિના સપનાઓ જોયા હશે, એમના પત્ની જેમણે હજુ 10 મહિના પહેલા જે લગ્નના ફેરા ફર્યા ત્યારે કેટલાય સપનાઓ જોયા હશે, પરંતુ કમનસીબે આ બધા જ સપનાઓ હવે માત્ર
યાદો બનીને જ રહી ગયા છે. પોલીસ ભરતી દરમિયાન બનેલી આ કરુણ ઘટનાએ ફરી એક વખત યુવાનોના શારીરિક આરોગ્ય, તણાવ અને કસોટી પ્રક્રિયા અંગે આપણને સૌને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. પોલીસ બનવાનું સપનું લઈને દોડમાં ઉતરેલા આ નીતિન ચૌહાણનું નામ આજે સફળ ઉમેદવાર તરીકે નહીં પરંતુ એક દુઃખદ યાદ બનીને રહી ગયું છે. આ સમગ્ર વિશે તમારું શું માનવું છે? તમારું જે પણ મત હોય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.